ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। જે વિદ્યાનંદ છે એટલે કે બ્રહ્મજ્ઞાનનો જે આનંદ છે એની 4 કક્ષામાં ગ્રંથકાર વર્ણન કરવા માંગે છે. દુઃખ અભાવ, કામાપ્તિ, કૃતકૃત્યતા, પ્રાપ્ત પ્રાપ્તિ. સદુઃખનો અભાવ એનું વર્ણન કર્યું. ને કેવી રીતે બ્રહ્મજ્ઞાનને ઐહિક આમુષ્મિક આ લોકમાં અને પરલોકમાં બંને પ્રકારના દુઃખનો અભાવ છે. આ લોકમાં દુઃખનો અભાવ એ કારણ કે કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. કયા વિષયની ઈચ્છા કરીને અને કયા ઈચ્છુક માટે એ શરીરના સંતાપનો શરીર પાછળ સંતાપ કરે. અર્થાત આ બ્રહ્મજ્ઞાનના પરિણામે સર્વ આત્મા છે એ દ્રષ્ટિથી ઈચ્છાનો કોઈ વિષય રહ્યો નથી કે પછી ઈચ્છા કરનાર પણ રહ્યો નથી. મને શરીરનો કોઈ સંતાપ નથી. તદુપરાંત આ દેહની અંદર થતા જે જ્વર છે એ એને નથી, કારણ કે દેહમાં અહમભાવ નથી. સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહના જ્વર પણ નથી, ત્યાં પણ અહમભાવ નથી. માટે એ રીતે આ બધા જ્વરથી સંતાપથી મુક્ત છે. પરલોકનું પણ દુઃખ નથી, કારણ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી, ભોક્તૃત્વ નથી. એટલા માટે પૂર્વમાં કિમહમ સાધના કરવમ કિમહમ પાપ કરમ ઇતિ, શું કામ મેં પાપ કર્યું, કેમ પુણ્ય ના કર્યું, આ પ્રકારનો સંતાપ જે અજ્ઞાની મનુષ્ય થાય એવો કોઈ સંતાપ પણ નથી. આ પ્રકારે દુઃખ અભાવ બતાવ્યો. કામાપ્તિ સોશ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા હતી. આ બ્રહ્મજ્ઞાનીને બધી જ કામનાઓ અર્થાત બધા જ ભોગ્ય વિષય પ્રાપ્ત થાય, અર્થાત એ નિર્દિશય આનંદ અનુભવે છે. એનું વર્ણન કર્યું. તો એના માટે તૈત્રીય ઉપનિષદમાં જે આખો વિભાગ છે જે આનંદની મીમાંસા કરવામાં આવી છે એ પણ કહેવામાં આવી કે કેવો આ જગતમાં સાર્વભૌમ રાજા હોય અને બધી સંપત્તિને પ્રાપ્ત હોય, બધા પ્રકારના ભોગની ક્ષમતા ધરાવતો હોય, એનો એક આનંદને એક મનુષ્ય આનંદ કહેવામાં આવ્યો. એની સ્વય ગુણતા ગુણતા છેવડે હિરણ્ય ગર્ભનો આનંદ. એથી પણ વધીને જેનો આનંદ છે શ્રોત્રિય છે અકામત છે, જે શ્રોત્રિય અથવા જ્ઞાની છે, સર્વકામના મુક્ત છે, એને આ બધો આનંદ સ્વાભાવિક પ્રાપ્ત છે. આ રીતે એની સર્વ કામનાઓ પૂરી થતા નિર્દિશ આનંદની પ્રાપ્તિ, દુઃખનો ભાવ નિર્દિશ આનંદની પ્રાપ્તિ. એમ કહેવાય બ્રહ્માત્મના વિપશ્યતા હતી. આત્મજ્ઞાનને કારણે હું સર્વના આત્મા છું એ પ્રકારનું જ્ઞાન થતી આપોઆપ જ સર્વના અંતરનો આનંદ છે એ પણ અનુભવ એમ કહેવાય.
કે ચૈતન્ય રૂપે સર્વ સાક્ષી છે એ રીતે પણ સર્વ આનંદ અનુભવે છે એમ કહેવાય. એ પ્રકારે આ ભિન્ન ભિન્ન સમજ પણ આપી. 38મા શ્લોકમાં કહે છે હવે અતીત ગ્રંથેને શુદ્ધમર્દમ સંક્ષિપ્યાહ. અત્યાર સુધીના ગ્રંથમાં જે કહેવામાં આવ્યું એનો સંક્ષેપ કરીને 38મા શ્લોકમાં કહે છે દુઃખાભાવશ્ચ કામાપ્તિઃ ઉભે હ્યેવં નિરૂપિતે કૃતકૃત્યત્વમન્યચ્ચ પ્રાપ્ત પ્રાપ્યત્વમીક્ષતામ. દુઃખ અભાવસ્ય કામાપ્તિ. સર્વ દુઃખનો અભાવ આત્યંતિક દુઃખ નિવૃત્તિ અર્થાત દુઃખની હંમેશ પણ નિવૃત્તિ. કામ અભાવસ્ય સર્વ કામનાઓની સર્વ સુખની પ્રાપ્તિ. ઉભયશ્યવમ નિરૂપિતે. આ બંનેનું અત્યાર સુધીના શ્લોકોમાં નિરૂપણ કરવામાં આવ્યું. હજી બે વસ્તુ બાકી રહી. કૃતકૃત્યતા પ્રાપ્ય પ્રાપ્તતા. તો કૃતકૃત્યતા જે કરવાનું છે એ સર્વ થઈ ગયું અને પ્રાપ્ત પ્રાપ્તિ જે પ્રાપ્ત કરવાનું છે એ સર્વ પ્રાપ્ત થઈ ગયું. આ બે હજી બાકી રહી. જે કૃતકૃત્યત્વ અન્યચ્ચ પ્રાપ્ય પ્રાપ્યત્વ ઈક્ષતામ. તો હવે જે બાકી રહ્યું કૃતકૃત્યતા. આ જ્ઞાની પુરુષ કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. જે કરવાનું જે સર્વ થઈ ગયું. પ્રાપ્ય પ્રાપ્યત્વ જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું સર્વ પ્રાપ્ત થઈ ગયું. આ બંને પણ હવે ઈક્ષતામ. આ બંને પણ તમારે સમજવા જોઈએ. એ પણ જોઈ લેવા જોઈએ. ક્યાં આગળ અવશિષ્ટમ કૃતકૃત્યત્વ પ્રાપ્ત પ્રાપ્યત્વ ઇતિ ઉભયમ તૃપ્તિદીપે દ્રષ્ટવ્યમિતિ. ગ્રંથકાર કહે છે કે આ બંનેની આગળ ચર્ચા થઈ ગઈ છે. તૃપ્તિદીપ નામના 7મા પ્રકરણમાં કૃતકૃત્યતા જ્ઞાનીની કૃતકૃત્યતા કેવી હોય અને પ્રાપ્ય પ્રાપ્તતા કેવી હોય આ બંનેનું વર્ણન થઈ ગયું છે. ત્યાં જોઈ લેજો. તે વાત 39મા શ્લોકમાં કરે છે ઉભયમ તૃપ્તિદીપેહિ સમ્યગસ્માભિરીરિતમ ત એવાત્રાનુસંધેયાઃ શ્લોકા બુદ્ધિવિશુદ્ધયે. ઉભયમ અસ્માભિઃ તૃપ્તિદીપૈઃ સમ્યક ઈરિતમ. ઉભયમ કૃતકૃત્યત્વમ અને પ્રાપ્ત પ્રાપ્યત્વમ આ બંને સારી રીતે અમે આ તૃપ્તિદીપના પ્રકરણમાં આ સારી રીતે કહેલું છે. એટલે એની ચર્ચા અહીંયા કરવાની જરૂર નથી. થઈ ગયું. તે માત્ર અનુસંધાયા શ્લોકા. તો ત્યાં જે શ્લોકો આપવામાં આવ્યા છે એનું અનુસંધાન કરવું જોઈએ. બુદ્ધિ વિશુદ્ધએ પોતાની બુદ્ધિને શુદ્ધ સાધકે પોતાની બુદ્ધિને શુદ્ધ કરવા માટે એ શ્લોકોનું અનુસંધાન અહીં કરી લેવું જોઈએ. એ શ્લોકો પોતે આપે છે. જે શ્લોકો ત્યાં આપ્યા છે એનું અનુસંધાન કરવા માટે અહીં પણ શ્લોકો આપે છે. તો જે લોકો પાસે આ સંસ્કૃત ટીકાનું પુસ્તક છે એ લોકો 270 પાનું ખોલે તો તૃપ્તિદીપના 7મા પ્રકરણના 253મા શ્લોકથી એનું એ જ વસ્તુ કહેવામાં આવી છે જે શ્લોકો અહીં કહે છે. બધા 253 થી માંડીને 271 જે શ્લોકો છે એનું ત્યાં આગળ એ શ્લોકોની અંદર કૃતકૃત્યતાનું નિરૂપણ કરવામાં આવ્યું અને પછી પ્રાપ્ત પ્રાપ્યત્વનું નિરૂપણ પછી કરવામાં આવશે. તો ચાલો વળી પાછા એ શ્લોકો આપણે સંક્ષેપમાં જોઈ લઈએ. કૃતકૃત્યતા અપરોક્ષ જ્ઞાનજન્યાય તૃપ્તિ નિરંકુશત્વમ પ્રતિયોગી પ્રદર્શન પુરસ્સરમ પ્રતિજાનીતે. તો યાર અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે એને કારણે જે તૃપ્તિ જન્મે એ તૃપ્તિ નિરંકુશ અર્થાત બિનશરત છે. કોઈ પ્રકારના અવરોધ વગરની છે. એ શા પરથી કહેવાય? પ્રતિયોગી દર્શન પ્રદર્શન પુરસ્સરમ. જેને આ પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત થઈ નથી એની સ્થિતિ કેવી હોય એના નિરૂપણ દ્વારા આ જ્ઞાની પુરુષની તૃપ્તિ કેવી હોય એ બતાવે છે.
સાંકુશા વિષય તૃપ્તિ યમ તૃપ્તિ નિરંકુશા. અજ્ઞાની મનુષ્યને આ જગતના વિષયોમાંથી જે તૃપ્તિ પ્રાપ્ત થાય તો સાંકુશા એ તો મર્યાદિત હોય છે, એમાં હંમેશા પરવશતા હોય છે. યમ તૃપ્તિ નિરંકુશા, આ જે જ્ઞાનવાળી તૃપ્તિ પ્રાપ્ત થાય એ કોઈ અંકુશ વગરની છે, અવરોધ વગરની છે, તો કે કોઈ સીમા વગરની છે. એ સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે. કૃતમ કૃત્યમ પ્રાપણ્યમ પ્રાપ્તમ ઇત્યેવ તૃપ્યતિ. તો જ્ઞાની પુરુષની તૃપ્તિનું કારણ શું? કૃતમ કૃત્યમ, જે કરવાનું છે બધું થઈ ગયું. પ્રાપણ્યમ પ્રાપ્તમ, જે પ્રાપ્ત કરવાનું હતું બધું પ્રાપ્ત થઈ ગયું. એ તૃપ્યતિ, આ કારણોથી આ જ્ઞાની પુરુષ સર્વ રીતે તૃપ્તિને પ્રાપ્ત કરે છે. તો કૃતકૃત્યત્વ હવે આપણને ક્યાં સમજાવે છે? તો હવેના શ્લોકોમાં જે છે આપણો જે અહીંયાનો 40મો શ્લોક, ऐहिका मुष्मिक व्रात सिद्ध्यये मुक्तेश्च सिद्धये बहुकृत्यं पुरा स्याद्भूत तत्सर्वमधुना कृतम्. આ 7મા પ્રકરણમાં 253મા શ્લોક શરૂ થાય છે. પાનું તમારે જુદો હતો. 253મા શ્લોક 7મા પ્રકરણ. એ કહે છે એવું પ્રતિયોગી પ્રદર્શન પુરસ્કાર. પ્રતિયોગી આવી તૃપ્તિ જ્યારે પ્રાપ્ત થઈ ન હતી ત્યારે કેવી સ્થિતિ હતી? ત્યારે શું કરતો હતો? અનેક પ્રકારનું કર્તવ્ય, અનેક પ્રકારનું કર્મ કરવાનું હતું. આ પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત ન થઈ ત્યારે કેવું બધું હતું એ યાદ કરે છે. અત્યારે કંઈ નથી. ટૂંકમાં કૃતકૃત્યતા, શું બધું કર્મ કરવાનું હતું, અનેક પ્રકારનું જે કર્મ કરવાનું હતું, કર્તવ્ય જે કર્યા વગર ન ચાલે એવું હતું, એને યાદ કરીને કહે છે કે હવે એમનો કોઈ પ્રકારનો બોજ રહ્યો નથી. એ તે ऐहिका आमुष्मिका व्रात सिद्धि. तो ऐहिका આ લોકની અંદર ઇષ્ટ પ્રાપ્ત અનિષ્ટ નિવૃત્ત છે. આ લોકની અંદર પહેલા કેવું હતું? આ લોકમાં જે ઈચ્છિત વિષય હોય એની પ્રાપ્તિ માટે અને અનિષ્ટ હોય એની નિવૃત્તિ માટે સતત પ્રયત્ન કરવો પડતો હતો. આપણા જીવનમાં બે વસ્તુ છે, ઇષ્ટ પ્રાપ્તિ, અનિષ્ટ નિવૃત્તિ. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. ઈચ્છનીય છે એની પ્રાપ્તિ કરવા સતત પ્રયત્નશીલ હોય, જે અનિષ્ટ કે અનિચ્છનીય છે એને દૂર કરવા સતત પ્રયત્નશીલ હોય. બસ આ બે વસ્તુ છે. તો તત્વજ્ઞાન થયા પહેલા કૃષિ વાણિજ્યાદિકમ, કેટલી ખેતી કરી અને પછી જાત જાતનું બધું કર્યું, કેટલો બધો પરિશ્રમ કરવો પડતો હતો. એટલું જ પૂરતું ના હોય તેમ આમુષ્મિક વ્રાત સિદ્ધ. તો આ લોકોના બધા સુખના સાધન પ્રાપ્ત કરવા માટે અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે પાછું પૂરતું નથી ને. માત્ર આ લોકમાં સુખ મળે એટલું પૂરતું નથી, પણ મળ્યા પછી પણ આપણો ભાવ સુધારવો પડે. એ કેમ એમ ના થાય. એટલે પરલોકમાં પણ આપણને સુખ મળે કે સુખના સાધનો પ્રાપ્ત થાય એ માટે આ લોકમાં પ્રયત્ન કરવો પડે. યાગોપાસનાદિકમ, એટલે યજ્ઞ યાગ આદિ ઉપાસના વગેરે મારે અમે કર્યા સ્વર્ગમાં પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે. મુક્તિ સિદ્ધ, અને મોક્ષ પ્રાપ્ત માટે કેટલો પ્રયત્ન કરવો પડે. શ્રવણાદિકમ છે, મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. જ્ઞાન મળે શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધા પ્રકારનો પ્રયત્ન કરવાનો હતો. બહુવિધમ કર્તવ્યમ આસીત, આ કેટલું કરવાનું હતું, કેટલું બધું કર્તવ્ય મેં કર્યું. પૂરા ક્યારે? પૂરા અસ્યભૂત, આ વિદ્વાન માટે એને જ્ઞાન પ્રાપ્ત પહેલા આ બધા પ્રકારનું કર્તવ્ય હતું, કૃત્યમ કરવું જોઈએ. તત્સર્વમ અધુના કૃતમ, હવે કેમ છે? ઇદાનીમ તુ સાંસારિક ફલેચ્છા ભાવાત, હવે તો કોઈ સાંસારિક વિષયોની પ્રાપ્તિની ઈચ્છા નથી, માટે આ લોકમાં સુખના સાધન પ્રાપ્ત કોઈ પ્રયત્ન નથી. બ્રહ્માનંદ સાક્ષાત્કારસ્ય સિદ્ધત્વાચ, અને બ્રહ્માનંદનું પ્રાપ્તિ થવાના કારણે કોઈ સાંસારિક ફળની ઈચ્છા નથી, સ્વર્ગના ફળની ઈચ્છા નથી, કોઈ પ્રકારના હવે વિશ્વની ઈચ્છા રહી નથી. કેમ ઈચ્છા? કશ્ય કામાય, હવે કઈ ઈચ્છા કરે ને? કારણ કે બધી ઈચ્છાઓ પડી છે કે બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ હોવાના કારણે
આ લોક અને પરલોકમાં જે કે સુખ પ્રાપ્ત થઈ છે એ બધું બ્રહ્મનો સવાય છે. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. જેમ સમુદ્રમાં બધા નાના નાના બધા કુવાઓ કે નદીમાં પૂર આવે ને નાના કુવાઓ બધા જેમ સમાઈ જાય તે રીતે આ બ્રહ્માનંદમાં બધું સમાઈ ગયું. અને હવે કશું બધું થઈ ગયું. હવે કંઈ કરવાનું છે એટલે બધું કરવાનું, બધું કર્મ થઈ ગયું. સર્વમ તત્સર્વમ અધુના કૃતમ. અજ્ઞાન પ્રાપ્તિને કારણે આ બધું અત્યારે થઈ ગયું. કૃત્યમ કૃતમ એટલે કૃતકૃત્યત્વમ. એવમ કૃતકૃત્યત્વમ ઉપવાદ્ય તત્ફલભૂતામ તૃપ્તિમ દર્શયતિ. આ પ્રકારે કૃતકૃત્યતાને પ્રદર્શન કરીને ચાલો કૃતકૃત્યતા એટલે જે કંઈ કરવાનું છે એ બધું જ થઈ ગયું. તો એને કારણે જે તૃપ્તિ પ્રાપ્ત થાય એની વાત પછીના શ્લોકમાં કરે છે. તદેતત કૃતકૃત્યત્વમ પ્રતિયોગી પુરસ્સરમ અનુસંદધ દેવાયમ એવં તૃપ્યતે નિત્યશઃ. તદેતત કૃતકૃત્યત્વમ. આ જે કૃતકૃત્યતા જે કંઈ કરવાનું હતું બધું જ થઈ ગયું. આપણે તો સાંજ પડે ને દિવસ બધું કામ પૂરું થઈને જાય હાશ થઈ જતી હોય. બધા વાસણ મંજાઈ ગયા, કપડાં ધોઈ ગયા, કચરા પોતા, રસોઈ પાણી બધું એકદમ સમેટાઈ ગયા. બધું જ હાશ સંતોષ થઈ જાય. કામ જ્યારે પૂરું થાય કશું કામ નથી હોય બાકી, તે કેવો સંતોષ થાય. તો આખી જિંદગીનું બધું જ કામ પૂરું થઈ જાય તો આનંદ તૃપ્તિ પ્રાપ્ત થાય. હવે એ સંતોષને આપણે માણીએ કેવી રીતે? સાંજ પડી જો ને કેટલા વાસણ ઘસવાના હતા, કેટલા કપડાં ધોવાના હતા, કેટલું બધું કર્યું, કેટલા મહેમાનો, કેટલું યાદ કરીએ એટલે તે વખતે જે પ્રકારનો અસંતોષ હતો, દુઃખ હતું, એના સંદર્ભમાં અત્યારની તૃપ્તિ છે એને આપણે આનંદ માણીએ. પ્રતિયોગી પુરસ્સરમ. તે રીતે કૃતકૃત્યતા ન હતી ત્યારે કયા પ્રકારની સ્થિતિ હતી એની તુલનામાં અત્યારે જે તૃપ્તિ છે એને એનું નિરૂપણ કરે છે. અનુસંદધત એવા એનું અનુસંધાન કરતા કરતા અયમ નિત્યશ તૃપ્યતે. આ જ્ઞાની પુરુષ હંમેશા તૃપ્તિનો અનુભવ કરે છે. ભૂતકાળમાં જે પેલું અતૃપ્તિની જે અવસ્થા હતી એને યાદ કરતા કરતા કેવી રીતે? તો કે હવે એ વર્ણન કરે છે કે કેવી રીતે અનુસંધાન કરે છે. આ જ્ઞાની પુરુષ જે તૃપ્તિનો અનુભવ કરે છે તો પૂર્વના કાળમાં જે અકૃતકૃત્યતા હતી, બધું કરવાનું બાકી હતું, અને ત્યારે મનમાં કેવો ઉછાળ હતો, કેવો રઘવાટ હતો, કેવી અશાંતિ હતી, કેવો સંઘર્ષ હતો, કેવું બધું હતું, એ યાદ કરતા કરતા અત્યારની જે તૃપ્તિ છે એ તૃપ્તિનું નિરૂપણ કરે છે, આનંદ માણે છે. તો પછીના શ્લોકમાં કહે છે દુઃખિનો જ્ઞા સંસરંતો કામં પુત્રાદ્યપેક્ષયા પરમાનંદપૂર્ણોહમ સંસરામિ કિમિચ્છયા. તો કેટલા બધા શ્લોકોમાં કહે છે 55 થી માંડીને છેક કે 18 શ્લોકોની અંદર આવું કહે છે. તો પહેલા તો આ લોકની અંદર સુખની પ્રાપ્તિ માટે લોકો બીજા શું શું કરતા હોય છે એના સંદર્ભમાં કે મારે કશું એ કરવાનું નથી. જ્યારે મનમાં કામનાઓ હોય ત્યારે કામનાઓ પૂરી કરવા માટે ઘણો પરિશ્રમ કરવો પડે. બધી કામનાથી મુક્ત થયા પછી એમાંનો કોઈ પરિશ્રમ છે નહીં, એ વાત કરે છે. દુઃખિન અજ્ઞા સંસરંતુ. અજ્ઞાની વિચારો દુઃખી છે. આ દુઃખ અજ્ઞાની ઉપજ છે. તર્ક શોકમ આત્મવિદ. આ આત્મજ્ઞાનથી શોકને તરી જાય. શોક બધી અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન દુઃખ હોય જ. કદાચ બહુ સ્પષ્ટ ન તો અસ્પષ્ટ રીતે અવ્યક્ત રીતે હોય જ અંદર. કદાચ વ્યક્ત ના હોય પણ અવ્યક્ત દુઃખનું એક અનુસંધાન કે દુઃખનો એક પ્રવાહ રહ્યા જ કરવાનો, અંદર એક પ્રવાહ રહ્યા કરવાનો દુઃખનો. કે અજ્ઞાન હોય માણસને એટલે હંમેશા અલ્પતાની ભાવના હોય જ. અજ્ઞાન એટલે અધ્યારોપ હોય, દેહાતો બુદ્ધિ હોય, દેહમાં અહંભાવ હોય, અને તેથી હું મરતે છું, દુઃખી છું, અજ્ઞાની છું, અસહાય છું,
આ પ્રકારનો ખ્યાલ હોય જ. ક્યારેક ક્યારેક આપણે પ્રયત્નપૂર્વક આ ખ્યાલને ભૂલાવી દઈએ, કોઈક બીજી પ્રવૃત્તિમાં જોડીને કે કોઈક વિષયને પ્રાપ્ત કરીને, પણ વળી પાછું તરત પેલો બહાર આવી જાય. દયાનંદ મહારાજ કે જેમ પેલો ગવૈયો હોય, રાગ ગાતો હોય, જો રાગ ગાય પાછળ પેલો તાનપુરો છે એ તો ચાલ્યા જ કરે. એનો એક રાગ પૂરો થાય ત્યારે આપણે તાનપુરો સંભળાય છે કે બીજો શરૂ થાય, એનો સંભળાય જ કરતો હોય, એના પ્રમાણે રાગ ગાતો હોય. તેવી રીતે હું અધૂરો છું, અધૂરો છું, અધૂરો છું, જરૂરિયાતવાળો છું, જરૂરિયાતવાળો છું, જરૂરિયાતવાળો છું, ઈચ્છુક છું, ઈચ્છુક છું, ઈચ્છુક છું, બસ આ સુધી ચાલ્યા જ કરે. એને જંપીને બેસવા જ ના દે. નહીં કશ્ચિત ક્ષણોપી જાત તિષ્ઠતિ અકર્મગત. આ પ્રકારે અંદર અસંતોષને કારણે આ અસંતોષ મનુષ્યને ક્ષણભર પણ જંપીને બેસવા જ ના દે, કંઈ કરાવ્યા જ કરે. એટલે કહ્યું અજ્ઞાહ દુઃખને સંસરંતુ કામમ. ચાલો, અજ્ઞાની મનુષ્ય છે માટે દુઃખી છે, ઈચ્છા પ્રમાણે ભલે સંસાર એટલે ભલે અનેક પ્રકારના સંસારના કે સાંસારિક અનેક પ્રકારના કાર્યોમાં ભલે લોકો વ્યસ્ત હોય, પુત્ર આદિ અપેક્ષા અનેક પ્રકારની અપેક્ષા હોય, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, પુત્રૈષણા હોય. યસ્માદ અજ્ઞાહ તદેવ પુત્ર તત્સાદનીભૂત ભાર્યાદિ અભિલાષયા. તો અજ્ઞાની હોય એટલે માણસને અનેક પ્રકારની જરૂરિયાતો હોય, તો માણસને લાગે એ બધું જો મળે તો હું બરાબર સંતુષ્ટ થઉં. અને તેથી પુત્ર જોઈએ, વિત્ત જોઈએ, લોક જોઈએ, બધું જોઈએ. પુત્ર કે એમને પ્રાપ્ત ન થાય. સો જાયામ્ય સ્યાત અથ પ્રજાય, વિત્તમ્ય સ્યાત અથ કર્મ કુર્વીય. આમ ભાર્યા જોઈએ, પુત્ર હોય, વિત્ત હોય, બધું હોય ત્યારે કર્મ થાય. એટલે બધી ઈચ્છાઓ કરવી પડે. અને એટલા માટે અનેક પ્રકારના સાંસારિક કાર્યોમાં એણે પોતાની અંદર રોકવી પડે, અનેક પરિશ્રમ કરવો જ પડે. તો તમારે કેમ પરમાનંદ પૂર્ણ, હું તો પરમાનંદ પૂર્ણ છું. મારે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા આ બધા પ્રકારની ઈષણાઓ પૂરી થાય અને જે પ્રકારની આ તૃપ્તિ પ્રાપ્ત એ તૃપ્તિ મને પ્રાપ્ત છે. તેથી સંસારાની કેમ ઈચ્છા, હવે કઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે હું સંસારના અનેક બધા કષ્ટ ભોગું. શરીરમ અનુસંજોડે, શા માટે આ શરીરનો સંતાપ હવે હું ભોગું, શા માટે અનેક ખોટા પરિશ્રમ કરો. તો મારી બધી આ લોકોની ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. ટૂંકમાં બ્રહ્માંડમાં આ બધું સમાઈ ગયું. તો પછી તમારે પેલા સ્વર્ગ માટે કરવાનું કઈ? તો કે નહીં. સ્વર્ગાદ્યર્થમ કર્મ અનુષ્ઠાતૃભ્ય વૈલક્ષણ્યમાં. સ્વર્ગ માટે બીજા પરિશ્રમ કરનારા બિચારા લોકો કેવા છે એને યાદ કરી કરીને પોતાની વિલક્ષણતા બતાવે છે. અનુતિષ્ઠન્તુ કર્માણિ પરલોકયિયાસવઃ સર્વલોકાત્મકઃ કસ્માદ અનુતિષ્ઠામિ કિમ કથમ. પરલોક યુયાસવઃ, પરલોકમ વ્યાતુમ ઈચ્છવઃ. આ પરલોકમાં જવાની ઈચ્છાવાળા હોય, સ્વર્ગલોકમાં જવું હોય, જે લોકમાં જવું હોય એ પરલોકમાં ને પ્રાપ્ત ઈચ્છાવાળા હોય. કર્માણે અનુતિષ્ઠન્તુ, ભલે ભલે લોકો વૈદિક કર્મ ઉપાસના વગેરે અનુષ્ઠાન ભલે કરે, તો તમારે નથી કરવાનું તો કે નહીં. સર્વલોકાત્મક, હું કોણ છું? બધા લોક પ્રાપ્ત કેમ થઈ ગયા? સર્વલોકાત્મક, બધા લોકનો આત્મા છું. એટલે આત્મા પ્રાપ્ત થવાના કારણે બધા જ લોકમાં પ્રાપ્ત થઈ ગયા, સ્વર્ગ પ્રાપ્ત થઈ ગયું. કારણ કે હું કોણ છું? સર્વાત્મા. તસ્માત સર્વમ અભૂત, બધા સર્વભવત. એ માણસ બધું જ બની ગયો, સર્વનો આત્મા બની ગયો. એટલે ટૂંકમાં સમગ્ર જગત પ્રાપ્ત થઈ ગયો. આ બધા લોક એને આપોઆપ પ્રાપ્ત થઈ ગયા. એટલે આત્મલોક એને પ્રાપ્ત છે અને બધા લોક પ્રાપ્ત છે. બાકી કેટલા લોક છે? ભૂલોક, ભૂ, ભુવ, સુવ, બધા લોક છે. અને આ બધા લોકની પ્રાપ્તિની ઈચ્છા એને કે હોય છે. આ લોક એટલે આ બધા લોકની અંદર જે પ્રકારનું સુખ પ્રાપ્ત થાય એવી ઈચ્છા તો માણસ રહ્યા જ કરવાની છે હંમેશા. એને માટે પ્રયત્ન કરવાનો. હવે બધું જ પ્રાપ્ત થઈ ગયું. કોઈ લોકમાંથી ભિન્ન જ નથી. આ સ્વર્ગલોક, બ્રહ્મલોક, બધા લોક જે છે વાસ્તવમાં હું આત્મા છું. એટલે કે હવે હું પણાનો ખ્યાલ આ દેહને મર્યાદિત નથી, એને તો સમગ્ર વિશ્વને વ્યાપ્ત કરી લીધું. પહેલા તો હું જયારે કહું ત્યારે માત્ર દેહ કે ઉપાધિનો સમાવેશ થતો હતો. હવે તો હું અંદર સમગ્ર વિશ્વનો સમાવેશ થઈ ગયો. એ વિચાર કરો કે મારા હાથ પ્રેમ કરવા માટે પ્રયત્ન કરવો પડે.
પગ માટે પ્રયત્ન કરવો પડે, મારા શરીરને કોઈ અંગને મેળવવાનો પ્રયત્ન ના કરવો પડે. સમજી લો, આંખો માટે તો આંખો તો છે જ, કાન પણ છે, હાથ પગ બધું છે જ, મારું માથું પણ છે અને પગ પણ છે. તો હવે તો આ સ્વર્ગ એટલે મારું મસ્તક, પૃથ્વી એટલે મારું ચરણ, અંતરિક્ષ એટલે નાભી પ્રદેશ, સૂર્ય એટલે આંખો, વાયુ એટલે મારો શ્વાસ, આ બધું નિત્ય પ્રાપ્ત છે. અને માટે એ કશાયને પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નહીં છે. સર્વલોકાત્મા અકસ્માત, કારણ કે હું સર્વલોકના આત્મા છું, માટે અકસ્માત પ્રયોજનાર્થમ, કયું પ્રયોજન સિદ્ધ કરવા માટે. કિમ સાધુ કર્મ કથમ અનુતિષ્ઠામી, કયું પ્રયોજન સિદ્ધ કરવા માટે કયું કર્મ, કયું સાધન, કયા પ્રકારથી એનું અનુષ્ઠાન કરવું. ટૂંકમાં કયું પ્રયોજન બહુ નથી, મને પ્રયોજન સિદ્ધ કરવાનું કોઈ સાધન પણ નથી અને કોઈ કર્મની આવશ્યકતા નથી. કારણ કે હું તો સર્વલોકનો આત્મા છું, બધા લોક મને પ્રાપ્ત થઈ ગયા, માટે કોઈ પ્રકારનું કર્મ કે ઉપાસનાની આવશ્યકતા નથી. સ્વાર્થ પ્રવૃત્તિ અભાવે પરાર્થ પ્રવૃત્તિ કેમ નથી? ચાલો ભાઈ, તમને તમારા માટે કશું કરવાનું નથી, તમને આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારના વિષયની જરૂરિયાત નહીં, સમજ્યા અમે. પણ પરાર્થ પ્રવૃત્તિ કેમ નથી? બીજા લોકોને મદદ કરો તો પ્રવૃત્તિ કરવી જોઈએ કે નહીં? સ્વાર્થથી મુક્ત થયા પણ પરાર્થ પરોપકાર કરવો જોઈએ કે નહીં? એ તો કહે છે કે ભાઈ એ વસ્તુ પણ રહી નથી. પછીના શ્લોકમાં કહે છે વ્યાચક્ષતામ તે શાસ્ત્રાણી વેદાન અધ્યાપયન્તુ વા યેત્રાધિકારિણો મે તો નાધિકારો ક્રિયત્વતઃ. યત્ર અધિકારિણ, કહે છે મારું અધિકારી પણ જ રહ્યું નથી, હું મારે યોગ્યતા ગવાઈ બેઠો છું. એ અધિકારી આ વિષયમાં જ અધિકારીઓ છે. તે શાસ્ત્રની વ્યાચક્ષતા, ભલે લોકો શાસ્ત્રની વ્યાખ્યા કરે, વેદાન અધ્યાપયંતુ, કે વેદનું અધ્યાપન કરે અને વેદ શીખવાડે. તો કરવાનું શું રહ્યું? બધાને વેદનું અધ્યયન કરાવીએ, શાસ્ત્રનું વ્યાખ્યાન કરીએ. જે લોકો અધિકારી છે, અર્થાત જે લોકો પોતાને વ્યાખ્યાતા માને છે, જે લોકો પોતાને અધ્યાપક માને છે, અધ્યાપન કોણ કરી શકે? શીખવાડી કોણ શકે? જે પોતાને શિક્ષક માને છે તે અધ્યાપન કોણ કરી શકે? જે પોતાને અધ્યાપક માને છે તે. દરેક કરવા માટે અધિકારી જોઈએ. અધિકારી એટલે એ પ્રકારની લાયકાત ધરાવનારો અને સાથે સાથે એ પ્રકારનો ખ્યાલ ધરાવનારો, લાયકાત જ માત્ર એ ખ્યાલ ધરાવનારો. શિક્ષણની લાયકાત ધરાવતો હોય તો હું શિક્ષક છું અભિમાન ન હોય તો કંઈ થાય નહીં. ઘણા કામની લાયકાત ધરાવનાર, પણ એમને અંદર ઉત્પન્ન થતું નથી મારે કરવું જોઈએ તો થાય એને કામ. લાયકાત ધરાવતા હોઈએ, જોડે જોડે અભિમાન કે ખ્યાલ હોય કે અમારે કરવું જોઈએ, અમારું કર્તવ્ય છે, એવું લાગે તો જ કામ થાય. એ કહે છે કે એ પ્રકારની લાયકાત આ મારું કર્તવ્ય છે, એ પ્રકારનો ખ્યાલ મારા મનમાં ઉગતો જ નથી. યત્ર અધિકારી, માટે અધિકારી લોકો હોય તો ભલે કરે. મેં તું અધિકાર અક્રિયત્વતઃ, અક્રિયત્વ, હું તો અક્રિય આત્મા, આત્મા કરતા છું. ન કિંચિત કરો મેથી, બસ હું તો કંઈ કરતો જ નથી. આમ સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી, બધા જ કર્મ નો વિવેકપૂર્વક ત્યાગ કરીને આ તો સુખેથી પોતાના ઘરમાં બેઠેલો છે. નવક દ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન, આ નવક દ્વારના નગરમાં બેસીને કરતો નથી અને કરાવતો નથી. બસ અંતેથી મારો કરવાનો અધિકાર જ નથી. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ, કારણ કે આ પરમાત્મા આત્મામાં કર્તૃત્વ પણ નથી અને કાર્યતૃત્વ પણ નથી. મારામાં કર્તૃત્વ નથી, હું તો ના જ કરું. કાર્યતૃત્વ કોઈને કરાવવા પણ નથી, માટે કોઈને કરવાની પ્રેરણા પણ ના કરું. અંતેથી અક્રિયત્વતઃ, અક્રિય આત્મા, હું અક્રિય હોવાના કારણે કોઈ પણ કર્મ કરવાનો હવે મારો અધિકાર જ નથી, એ અભિમાન જ નથી, માટે હું કરું કેવી રીતે? એટલે પરોપકાર માટે કર્મ કરવાનું કંઈ છે જ નહીં, કારણ કે મારામાં કર્મ કરવાની યોગ્યતા નથી. એવું કેમ કહો છો? નનું સ્વદેહ વર્ણાર્થમ ભિક્ષાહરણાદિકમ પરલોકાર્થ સ્નાનાદિકમ તે ભવતા ક્રિયમાણ ઉપલબ્ધ છે. આ એક બાજુ કહો છો હું કશું કર્મ કરતો જ નથી, પણ જોઈએ છે કે ભાઈ તમે રોજ સમયસર ભોજન તો કરતા હો છો, ભિક્ષા લેવા જાઓ છો, ભોજન કરો છો, સ્નાન કરો છો, બધું કર્મ કરો છો. ભિક્ષાહરણાદિકમ, સમયસર અને ભવત ભિક્ષાન લઈ કે પછી અન્ય ક્ષેત્રોની લાઈનમાં ઉભા રહો છો કે ભિક્ષા માટે જાઓ કે કોઈ આપણે ભિક્ષા કરો,
પરલોકાર્થ સ્નાનાદિકમ. કોઈ વ્યવસ્થિત સ્નાન બાન કરતા હો, દિવસો 1 વાર 2 વાર 3 વાર વગેરે પણ દેખાય છે તો કરતા દેખો. ભવતા ક્રિયમાણ ઉપલબ્ધ છે આ બધું કરતા તમે તમને જોઈએ છે. આ તો અક્રિયત્વ અસિદ્ધમ. તેથી તમે અક્રિય છો, કશું કર્મ નથી કરતા, એ ક્યાંથી નક્કી થયું? બધું કર્મ કરતા દેખાવ તો છો. એટલે કહે છે કે તદપી સ્વદૃષ્ટ્યા નહીં વાસ્તી કિંતુ અન્ય કલ્પિતમ. મારી દ્રષ્ટિએ તો હું કશું કરતો નથી, ભિક્ષાચરણ નથી કરતો અને કંઈ સ્નાનાદિકમ કંઈ કરતો નથી. એ તો બીજા લોકો હું કરું છું એ કલ્પના માત્ર કરેલી છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. નિદ્રા ભિક્ષે સ્નાન શૌચે નેચ્છામિ ન કરોમિ ચ દ્રષ્ટારશ્ચેત કલ્પયન્તિ કિમ મે સ્યાદન્ય કલ્પનાદ. નિદ્રાભિક્ષે સ્નાન શૌચે ન ઈચ્છામિ ન કરોમિ છે. નિદ્રા સૂઈ જવું, ભિક્ષા ભોજન કરવું, સ્નાન કરવું, સ્વચ્છતા જાળવવી, ન ઈચ્છામિ ઈચ્છતો પણ નથી, ન કરોમિ છે, ને કરતો એ નથી. આ બધું કરતા કરતા કહે છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યતે તત્વવેદ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન. આ જોતો, સાંભળતો, ખાતો, પીતો, બોલતો બધું જ કરતા કરતા કહે છે હું કંઈ કરતો નથી. તેમાં પણ કહે છે ભાઈ ઊંઘતા દેખાવ દો છો, ભોજન તો કરો છો, સ્નાન તો કરો છો, સ્વચ્છતા પણ રાખો છો, બધું કરો છો. ન ઈચ્છામિ હું તો એને ઈચ્છતો પણ નથી, ન કરોમિ છે અને કરતો એ નથી. ત્યારે દ્રષ્ટારશ્ચેત કલ્પયન્તિ. લોકો મારા પર એ પ્રકાર અધ્યારોપ કરે છે. એ લોકો આ શરીરની ક્રિયાઓ જોવે છે, ઇન્દ્રિયોની ક્રિયાઓ જોવે છે અને આપોઆપ જ એમ માને છે કે આ હું કર્મ કરું છું. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. વાસ્તવ ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તમાન છે. બસ એ રીતે જાણીને હું તો કંઈ કરતો જ નથી. દ્રષ્ટારશ્ચેત કલ્પયન્તિ. જે દ્રષ્ટાઓ છે અર્થાત જોનારાઓ છે આસપાસના, એ લોકો આ બધી મારા પર કલ્પના કરે છે. કેમ ને સ્યાદ અન્ય કલ્પના. બીજા લોકો આ પ્રકારની કલ્પના કરે એમાં મારું શું બગાડવું છે? મારા શું કંઈ અસર નથી. તમે કહો છો કે હું કરું છું, હું કહું ત્યારે ખરું ને, હું કહું છું તો કંઈ કરતો જ નથી. તમે કહો છો કરું છું તો ભલે. કેમ મેં સાથ તમે ગમે તેટલી જાતની કલ્પનાઓ કરો, ગમે તેટલું આ પણ લગાવો, ઘણું થતું હોય ઘણી વાર આપણે કોઈ નિર્દોષ પણ આ પણ લગાવે, બધું કરીએ, પણ એ તો બીજાની દ્રષ્ટિ છે ને. મારી દ્રષ્ટિએ તો હું કંઈ કરતો જ નથી. અને તેથી આ કોઈ વસ્તુનો પરિશ્રમ નથી. એટલે સુખમાસ્તે નવદ્વારે પરેદેહી નૈવ કુર્વન્ન કાર્યન સુખમાસ્તે. એ તો આનંદથી કોઈ પ્રકારના કર્મનો શ્રમ ન રહેવાના કારણે સુખેથી આનંદથી બેઠેલો છે. અને મને કોઈ પ્રકારનો શ્રમ નથી. પણ અન્ય કલ્પના બી બાધા નથી. તો બીજા લોકો તમને કહે એટલે એનું કંઈ અસર તો થાય જ ને. કોઈ તમને ચોર કહે, કોઈ ફલાણું કહે, ઢીકણું એટલે તમારો કંઈ તો અસર થાય, તમે કંઈ તો લાગે કે નહીં? તેનો આવી બીજા લોકો કલ્પના કરે એટલે તમારામાં થાય કે નહીં? હું કહું કે ભાઈ આ ચોર છે તો તમે ચોર બનો કે ના બનો? અન્ય કલ્પના આપી બાધા હતી. બીજા લોકો તમારા વિશે આ પ્રકારની કલ્પના કરે, અધ્યારોપ કરે, એને કારણે પણ બાધ એ તમારામાં આ પ્રકારની નિષેધાત્મક વસ્તુ આવે તો ખરી જ ને. તો કે ના, બીજા કલ્પના કરે માટે કશી અસર થયું નથી આવતું. એટલે દ્રષ્ટાંત આપે છે. ગુંજા પુંજાદિ દહ્યેત નાન્યારોપિત વન્યના નાન્યારોપિત સંસાર ધર્માનેવમહં ભજે. ગુંજા પુંજાદિ, પેલા ગુંજા મધુરા, માલા મધુરા, પેલી ચણોઠી. તો ઘણી વાર પેલા વૃક્ષ પર કે ચણોઠી થઈ ગયા ને, તો ચણોઠીના પેલા સમૂહને કારણે દૂરથી લાગે આ તો આ અગ્નિ છે.
એ ચણોઠી લાલચો હોય. આમ પેલા છોડ પર જ્યારે ચણોઠીનો આખો એક સમૂહ હોય તો દૂરથી શું લાગે? આ તો અગ્નિ છે. એમ કરીને અન્ય આરોપ દવન્યના, કોઈ આ રીતે ચણોઠી પર પણ અગ્નિનો આરોપ કરે, દૂરથી અગ્નિ જેવું દેખાય છે માટે. એટલે કે ચણોઠી બાળવાની છે. ગુંજા પુંજા ન દશ્યેત, ભલે ના ગુંજા પર એટલે કે ચણોઠી પર ભલે અગ્નિનો આરોપ કરવામાં આવે હોય પણ તેથી એ ગુંજા એટલે કે ચણોઠીથી બહાતી નથી. ટૂંકમાં અગ્નિ આરોપથી અગ્નિનું કોઈ કામ થતું નથી. ના અન્ય આરોપિત સંસાર ધર્માને વહન બને. અંતે તે બીજા લોકો મારા પર આરોપ કરતા હોય, આ ખાય છે ને પીએ છે ને આમ કરે છે ને તેમ કરે છે, ભલે કરે. એ તો પેલા ચણોઠી પર કરેલા અગ્નિના આરોપ જેવો છે. એ આરોપને કારણે ચણોઠી જે બહાતી નથી. ટૂંકમાં આરોપ કરવાથી જેના પર આરોપ થયો છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. આપણે ભલે દોરડા માટે કંઈક આ સાપ છે એટલે દોરડું સાપ બની જતું નથી. કોઈ માં કે એને જે કહે ખરા પદ્ધતિથી દોરડામાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. અધ્યારોપને કારણે અધિષ્ઠાનમાં એના કોઈ ગુણદોષ લાગતા નથી. તેવી રીતે ભલે લોકો મારા પર અનેક પ્રકારનો અધ્યારોપ કરે, આ ખાય છે પીએ છે સ્નાન કરે છે વગેરે, ના અન્ય આરોપ સંસાર ધર્મ, એ લોકો આ પ્રકારે ભલે મારા પર સંસારના ધર્મનો આરોપ કરે. એવમ અહમ ન ભજે, આ પ્રકારે સંસારના ધર્મ જે છે એનું કરતું સેવન કરતો નથી. હું ફલાંતર ઈચ્છા ભાવે કર્માનુષ્ઠાનમાં ભૂત. ચાલો ભાઈ, તમને આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનું ફળ કે સુખ જોઈતું નથી, માટે એ પ્રમાણે કર્મ નથી કરતા તો ભલે, પણ તત્વ સાક્ષાત્કાર શ્રવણાધિગમ કર્તવ્યમ. તો તત્વનો સાક્ષાત્કાર કરવા માટે શ્રવણ મન વગર કરવા પડે ને તમારે. ઇતિ આશંક્ય અગ્નિનાદિ અભાવાત શ્રવણાદિ કર્તવ્ય નાસ્તિ, તો કે ના, એ પણ મારે નથી. આ શ્રવણ વગેરે પણ હવે મારે કરવાનું નથી. પછીના શ્લોકમાં કહે છે શૃણ્વન્ત્વ જ્ઞાત તત્વાસ્તે જાનન કસ્માત શૃણોમ્યહમ મન્યન્તામ સંશયાપન્નાઃ ન મન્યેહમ સંશયઃ. શૃણ્વन्तु અજ્ઞાતત્વાઃ અજ્ઞાતમ બ્રહ્માત્મૈકત્વલક્ષણમ તત્વં વેહિતે તથા ભૂતાઃ શ્રવણમ કુર્વन्तु. જે લોકોને તત્વનું જ્ઞાન નથી, કયું તત્વ? બ્રહ્માત્મૈકત્વ લક્ષણમ, બ્રહ્મને આત્માની એકતાનું લક્ષણ છે એવું તત્વ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન જેને નથી એ લોકો જરૂર શ્રવણ કરે. તે શ્રવણમ કુર્વन्तु, એ લોકો ભલે શ્રવણ કરે. શ્રવણ શા માટે કરવાનું હોય? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તો જ્ઞાન આડે આ ત્રણ અવરોધો છે. આવરણ છે, સંશય છે, વિપર્યાસ એટલે વિપરીત બુદ્ધિ કે દેહાત બુદ્ધિ. તો આવરણ કે અજ્ઞાન દૂર કરવા માટે શાસ્ત્રનું શ્રવણ, સંશય દૂર કરવા માટે મનન, અને દેહાત બુદ્ધિ દૂર કરવા માટે નિધ્યાસન. તો હજી જેને આ બધું સિદ્ધ કરવાનું છે એ ભલે એ બધા સાધનો કરતા હોય. તો અજ્ઞાન તત્વાસ્તે જે લોકોએ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તે લોકો ભલે શાસ્ત્રનું શ્રવણ કરે. જાનન કસ્માત શૃણોમ્યહમ, હું તો તત્વને જાણું છું તો શા માટે મારે શ્રવણ કરવાનું હોય? તો ભલે મનન તો કરવાનું કઈ તમારે કે સમન્યંતામ સંશયાપન્નાઃ, હજી જે લોકોને સંશય હોય કે તત્વમ ઇત્થમ અન્યથા વાયતિ, બી તત્વ આ પ્રકારનું છે કે કયા પ્રકારનું છે? જીવન બ્રહ્મ મુખ્ય અર્થમાં એક છે કે ગૌણ અર્થમાં એક છે? જીવ અંશ છે? શું છે? આવી જાતનો સંશય જે રહી ગયો હોય એ બધા સંશયનું નિવારણ કરવા માટે ભલે મનન કરે. અહમ અસંશય ન મન્યે, હું તો સંશય વગરનો છે માટે હું કોઈ મનન પણ કરતો નથી. હું તો જાણન જ્ઞાન છે મારે શ્રવણ કરતો નથી, કરવાની જરૂર નથી. કોઈ સંશય ન હોવાના કારણે મનનની જરૂર નથી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, જેના બધા સંશય છેદાઈ ગયા હોય એને મનનની પણ આવશ્યકતા નથી. મહાભૂતામ શ્રવણ મનન, ચાલો ભાઈ શ્રવણ મનન ભલે ના હોય,
વિપર્ય નિરાશાર્થમ નિધ્યાસનમ કર્તવ્યમિતિ. પણ વિપરીત ભાવના દેહાત બુદ્ધિ દૂર કરવા માટે નિધ્યાસન કરવો પડે એવું તો ખરું જ નહીં, તો હજી બાકી રહ્યું નહીં. તો કે ના, એવું બાકી નથી. પછીના શ્લોકમાં કહે છે વિપર્યસ્તો નિધિધ્યાસેદ કિમ ધ્યાનમ વિપર્યયાદ દેહાત્મત્વ વિપર્યાસમ ન કદાચિદ ભજામ્યહમ. વિપર્યસ્તો નિધિધ્યાસેદ, જેને વિપર્યાસ છે, વિપરીત ભાવના છે, દેહાત બુદ્ધિ છે, નિધ્યાસેદ, એને જરૂર નિધ્યાસે ભલે નિધ્યાસન કરે. નિધ્યાસ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છે પ્રકારનો વિચારનો પ્રવાહ મનમાં સતત જાળવી રાખો, જેથી હું દેહ છું એ પ્રકારની વિપરીત ભાવના છે એ દૂર થતી જાય. તો હજી જેને દેહાત બુદ્ધિ છે એ પોતાની દેહાત બુદ્ધિ દૂર કરવા માટે જરૂર નિધ્યાસન કરે. કેમ ધ્યાનમ અવિપર્યાત, મને કોઈ વિપરીત ભાવના રહી નથી, દેહમાં અહમ બુદ્ધિ રહી નથી, અને તેથી મારે શા માટે નિધ્યાસન કરવાની જરૂર હોય? દેહાત્મત્વ વિપર્યાસમ ન કદાચિત ભજામ્યહમ, એટલે પોતાના જ્ઞાન નિષ્ઠા જાહેર કરે છે, હું ક્યારેય પણ દેહની અંદર અહમ બુદ્ધિ કરતો જ નથી. ટૂંકમાં જ્ઞાનમાં એ પ્રકાર નિષ્ઠા પ્રાપ્ત થઈ છે કે હવે પૂર્વના બધા સંસ્કાર ક્ષીણ થઈ ગયા. વાસના ત્યાગ હે, મનોનાશ, આવી વાતો. તો વાસનાનો ક્ષય થઈ ગયો. વાસના એટલે દેહાત બુદ્ધિ, એનો ક્ષય થઈ ગયો. ટૂંકમાં અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાનમાં એ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત થઈ કે દેહાત બુદ્ધિની વાસના ક્ષય થયો. એટલે હવે તો એ હું દેહ છું એ પ્રકારની બુદ્ધિ વૃત્તિ ઉઠતી જ નથી. એનાથી એ બુદ્ધિ દૂર કરવા માટે કોઈ નિધ્યાસનની આવશ્યકતા જ નથી. દેહાત્મત્વ વિપર્યાસમ ન કદાચિત ભજામ્યહમ, તેથી દેહની અંદર આત્મબુદ્ધિ થાય એ પ્રકારની વિપરીત ભાવના મારામાં ક્યારે છે એની માટે નિધ્યાસનની પણ જરૂર નથી. આ કૃતકૃત્યત્વ, કેટલા બધા પ્રકારના કર્મ અજ્ઞાની માણસે કરવાના હોય છે. એ કર્મ કરવા માટે કેવી રીતે દેહના સંતાપને વેઠતો હોય છે એ બધાના સંદર્ભમાં એના સંદર્ભમાં એટલે કે એનાથી વિરુદ્ધમાં બતાવે છે કેવી રીતે આ બધા હું તો મુક્ત થઈ ગયો. તમે કહો છો દેહાત બુદ્ધિ નથી, પણ તમે વિપર્ય ભાવે અહમ મનુષ્ય વ્યવહાર કથમ ઘટતે, તો વ્યવહાર તો બરોબર કરો છો. જો દેહમાં આત્મબુદ્ધિ ના હોય તો વ્યવહાર તો મનુષ્ય જેવો કરો છો. જો આ દેહમાં અહમ બુદ્ધિ હોય જ નહીં તો ક્યારેક તો બને કે મનુષ્યના બીજા પ્રકારના વ્યવહાર કરે કે એ તો દેહમાં આત્મબુદ્ધિ છે જ નહીં, અને છતાં પણ તો વ્યવહાર તો મનુષ્ય એ પ્રકારનો જ થાય છે. તમારા વ્યવહાર પરથી લાગે છે કે આ દેહમાં અહમ બુદ્ધિ છે. નહીં તો ક્યારેક ભાઈ આમ પાણી આમ સીધો અંદર પાણી આમ પીવા એવું કરે કદાચ. દેહમાં અહમ બુદ્ધિ ના હોય તો મનુષ્ય બીજી તો પણ વર્તે, એવું તો વર્તતા નથી. હંમેશા વ્યવસ્થિત રીતે તો મનુષ્યો એ પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે. તો તમારામાં દેહાત બુદ્ધિ ના હોય તો આ પ્રકારનો મનુષ્ય રૂપનો વ્યવસ્થિત વ્યવહાર કેવો થાય? તો કે છે એ સમજાવે છે અહમ મનુષ્ય ઇત્યાદિ વ્યવહારો વિનાપ્યમ વિપર્યાસમ ચિરાભ્યસ્ત વાસના તો વકલ્પતે. અહમ મનુષ્યથી વ્યવહાર આપી અમુક વ્યવહાર આપી વિપર્યાસમ ચિરાભ્યસ્ત વાસના અવકલ્પતે. તો વિપર્યાસમ વિનાપી એવો નિયમ નથી કે મનુષ્ય રીતનો વ્યવહાર માત્ર દેહમાં અહમ ભાવ તો થાય, એવો નિયમ નથી. તો કેવું થાય? ચિરાભ્યસ્ત વાસનાત, હંમેશા મનુષ્ય રૂપે વ્યવહાર કરવાના કારણે એ બાધિત અનુવૃત્તિ, એ પહેલાની જે અનુવૃત્તિ, પહેલા એ ટેવ છે, એ ટેવથી આપોઆપ જ એ પ્રકારનો વ્યવહાર થાય છે. ઘણીવાર આપણે કશું ધ્યાન ના હોય તો પણ વ્યવસ્થિત વ્યવહાર કરતા હોઈએ છીએ. ખાતા હોઈએ, પીતા હોઈએ, સ્નાન કરતા હોઈએ, ફરતા બધું કરતા હોય, આપણું ધ્યાન તો ક્યાંનું ક્યાંય હોય છે. તો બ્રશ વ્યવસ્થિત થઈ જાય, સ્નાન વ્યવસ્થિત થઈ જાય, કપડાં વ્યવસ્થિત પહેરાય, બધું વ્યવસ્થિત, ચા પાણી બધું થઈ જાય, તો મગજ ક્યાં ક્યાં ફરતું હોય. તો કોઈને એમ ના ખબર પડે કે આનું મગજ બીજે છે. કેમ? રોજ જે કરતો હોય ને એટલે એ પ્રમાણે ચા પીવાય, એ પ્રમાણે ભોજન પણ થઈ જાય, બધું એ પ્રમાણે જ થાય. ઓફિસમાં પહોંચી પણ જાય, એ નહીં રસ્તે ખબર પણ ના હોય ને પહોંચી જાય.
ચાલતો ચાલતો બસ સ્ટેન્ડ પર જાય ને બસમાં બેઠવાના આવે અને બધું જેમ પેલો ઊંટ ગાડીવાળો રાત્રે ઊંટ ગાડીને રસ્તા પર મૂકે ઊંઘી જાય અને ઊંટ અને શીખ લઈ જાય 2 સવારે પહોંચાડી દે તેવી રીતે અને ઇન્દ્રિયો પણ પોતાની જાતે બધો વ્યવહાર કરે છે. એમાં કોઈ અહંભાવ હોવો જ જોઈએ એવો નિયમ નથી. અજ્ઞાની માણસમાં વ્યવહાર થતો હોય છે તો કહે છે કે વ્યવહાર કરવા માટે અહંભાવ જોઈએ કોઈ આવશ્યકતા નથી. અહમ મનુષ્ય ત્યારે વ્યવહાર આપી એ પ્રકારનો વ્યવહાર પણ અમુક વ્યવહાર વિપર્યાસમ વિના બી અવકલ્પતે. તો વિપર્યાસ અર્થાત દેહાત બુદ્ધિ વગર પણ વાસ્તવમાં થઈ શકે. કેવી રીતે? ચિરાભ્યસ્ત વાસનાત. હંમેશા મનુષ્ય વ્યવહાર એટલે એવું ના બને એકદમ કૂતરાને ભસવા મળે અને વાંદરાને એમ કૂદવા મળે ના, કારણ કે એવું કોઈ કર્યું જ નથી. એવું કરતું એવું પણ થાય કદાચ, પણ ટૂંકમાં હંમેશા અને એવું છે ને કે કદાચ ભૂતકાળમાં કર્યું પણ હોય પણ હવે ઘણા વર્ષોથી તો જે વ્યવસ્થિત કામ કરે છે. મુમુક્ષુત્વ જ્યારે જાગૃત થયું ત્યારે તો પછી વ્યવસ્થિત કરતા આવે છે. એટલે હવે અમે જવાબદારીપૂર્વક વર્તો આવ્યો છે. અંદર એ પ્રકારની બરોબર વાસનાઓ થઈ એટલે એ પ્રકારના સંસ્કાર પડી ગયા છે. એવાના કારણે મારા કોઈ પ્રકારના સભાન પ્રયત્ન વગર એમની ભાન તો આમ બ્રહ્માસ્મિમાં જ છે. જેમ પેલી પાણીયારી ઉપર બે ઘડાનું કાંખમાં કશું હોય ને આમ ચાલતી હોય ને વાતો કર્યા કરતી હોય ને કે ધ્યાન છતાં એક મનનો એક અંશ કેવું બધું બરાબર પેલું બેલેન્સ જાળવી રાખતો હોય તેવી રીતે મનનો એક અંશ તો અહમ બ્રહ્મ બધા વ્યવહાર કર્યા કરે. બાકી તો અહમ બ્રહ્માસ્મિમાં જ ધ્યાન છે. ટૂંકમાં આ દેહની અંદર આત્મબુદ્ધિ વગર પણ વ્યવહાર વ્યવસ્થિત થાય. એને બાધિત અનુવૃત્તિ. અનુવૃત્તિ એટલે પહેલાની પ્રકારની વૃત્તિ જે છે એ ચાલ્યા કરે. અને તેથી હું મનુષ્ય વ્યવહાર કરું છું પણ એમ ન માનું કે મારામાં દેહાત બુદ્ધિ છે. હું ખાઉં છું પીઉં છું પણ એમ ના માનું કે હું કર્મ કરી રહ્યો છું. તર્હિ અસ્ય વ્યવહારસ્ય નિવૃત્તિ સિદ્ધે ધ્યાન સંપાદ્યમ. પણ હવે આ બધો વ્યવહાર નિવૃત્ત થાય આપણે તમારે ધ્યાન તો કરવું પડે ને. એ આશંકા આ વ્યવહાર તમારે કરવો પડે છે. એ વ્યવહાર નિવૃત્ત થાય માટે કશું કરવું તો પડે ને, ધ્યાન ના કરવું પડે તો કે ના, ધ્યાનથી પણ આ વ્યવહાર તો દૂર થવાનો નથી. પછીના શ્લોકમાં કહે છે પ્રારબ્ધ કર્મણિ ક્ષીણે વ્યવહારો નિવર્તતે કર્માક્ષયે ત્વસૌ નૈવ શામ્યે ધ્યાન સહસ્રતઃ. આ જે વ્યવહાર ચાલે છે જીવવાનો, ખાવાનો, પીવાનો, જે કે વ્યવહાર થતો હોય, અરે શાસ્ત્રો અધ્યયન કરાવવાનો, પઠન બધું જ કરાવવાનો વ્યવહાર ચાલે છે. એ વ્યવહાર તો હું કરવો જ પડશે. ટૂંકમાં ધ્યાન કરવા છતાં પણ આ બધો વ્યવહાર જવાનો નથી. કેમ? પ્રારબ્ધ કર્મની ક્ષીણે. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ ત્યાં સુધી આ પ્રકારનો વ્યવહાર થયા જ કરવાનો. તો પ્રારબ્ધ કર્મ છે એ દેહ પાસે આ બધા કર્મો કરાવ્યા કરતો હોય છે. પ્રારબ્ધ કર્મ છે એ બધા જાત જાતના સંજોગો ઉત્પન્ન કરતો હોય છે. એ દેહ પાસે કર્મ કરાવ્યા કરતો હોય. ટૂંકમાં હું તો કંઈ કર્મ કરતો નથી. નહીં કિંચિત કરો મેં, હું તો કંઈ કર્મ કરતો નથી. આ બધું કોણ કરાવે છે? ઉપરવાળો દોરી સંચાર કરાવ્યા કરે છે. જે પ્રકારનો સંકલ્પ મૂકે એ પ્રમાણે કર્મ થયા કરે છે. ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ થયા કરશે. પ્રારબ્ધ કર્મની ક્ષીણે વ્યવહારો નિવર્તતે. તો એ પ્રારબ્ધ કર્મ ક્ષીણ થશે ત્યારે આ વ્યવહાર પૂરો થશે, ત્યાંથી થવાનો નથી. કર્માક્ષય ત્વસો નૈવ શામ્યે ધ્યાન સહસ્રતઃ. તો ગમે તેટલું ધ્યાન કર્યું તો પણ આ કર્મનો ક્ષય થવાનો નથી. કર્મનો ક્ષય થશે ત્યારે પ્રારબ્ધ ક્ષીણ થશે, ત્યારે વ્યવહાર પૂરો થશે. બાકી હું ગમે તે કરું તો પણ આ પ્રારબ્ધ તો ભોગવવાનું જ છે. ટૂંકમાં પ્રારબ્ધમાંથી પસાર થવાનું છે. કારણ વાત એ છે કે જે મુક્ત પુરુષનો વ્યવહાર થઈ રહ્યો છે એ પ્રારબ્ધ કર્મને કારણે થઈ રહ્યો છે. એટલે શરીરમાં જે કે બધા ભોગ હોય એ પ્રારબ્ધ કર્મથી આવે છે. એનામાં કર્તૃત્વ નથી, એનામાં દેહાતો બુદ્ધિ નથી. એ કોઈ સભાનરી કર્મ ના પણ કરતો હોય, પેલા અનુવૃત્તિ પ્રમાણે કર્મ થયા કરતો હોય, પછી થયા જ કરશે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી. ચાલો પછી આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।